આજે મારા ભાઈબંધના બાઇક ને આવી ગયો તો તાવ, તો અમે એને લઈને ઉપડે દવાખાને. બાઇક ને દવાખાને લઈ જવામાં બીજો કાંઈ રોગ નતો, પણ એના બાઇક ને ચેન્જ કરવા ગયા હતા. એના બાઇક ને ઇન્જેક્શન આપી દે અને એનો ઇલાજ કરી નાખે ત્યાં સુધી અમે થોડાક ઠંડા થઈ જઈએ. તો અમે પકી ગયા શેરડીનો રસ પીવા. એ રાગે પી એટલે તારો જ છે. એને શેરડીનો રસ મગાવ્યો અને અમે બે કેરીનો રસ મગાવ્યો. એ બબુચક, કેરીના રસમાં કોઈ મસાલો ના હોય. કેરીનો રસ પી લીધો પછી ખબર પડી કે પેલું ચાસ કરે તો રહી ગયું. કેરીના રસમાં જામ્યું તો પછી તબરૂચની ડીશ મગાવી લીધી. ભૂખ તો એટલી બધી લાગી નથી, પણ ભાઈબંધ થોડુંક તાણ કરતો હતો. તો તમને ખબર જ છે કે આપણે ના તો કોઈને પાડતા જ નથી. આમ જો આની એની ડીશ તો ખાલી કરી નાખી, પણ મારામાં ચાવા મારી રહ્યો. વાહ ટેણી વાહ, તારી ખાવાની સ્ટાઇલ બાકી એક નંબર હો. પછી દુકાનેથી લઈ લીધા ઓમ 3 ના 3 મસાલા. આ તો પાછો માન ખાસી કે નથી લેવો સાનો માનો લઈ લે ને ભાઈ. ઘરે વયા ગયા પછી મારા ભાઈબંધે કરવાનો તો માતાજીએ દંડવટ, તો એને કરી નાખ્યો દંડવટ ને અમે ઉતારી નાખી નાળિયોની ચોટલી. 1 કલાક થઈ ગયા પછી અમારા ગામમાં આવી ગયો ફૂલ વરસાદ. તમારા ગામમાં કેવો હતો કોમેન્ટ કરી દેજો. અમારા ગામના ગલ્લે અમે ગપાટા મારતા, ત્યાં અમારા કંપનીના બસના ડ્રાઈવર ભેગા થઈ ગયા, તો અમને કે હાલો ફોટોગ્રાફી માટે જ આવી. તમે વહી ગયા ફોટોગ્રાફી કરવા માટે. આજે તો ગાડીનો ગોબો પડી જશે.